જય માતાજી, જય દાદા કી। આજે તો મેં બાને પૂછ્યું કે બા રાત્રે જમવામાં શું બનાવવું છે, તો બાએ તો મને કહી દીધું કે રીંગણાનું ભરથું એટલે કે રીંગણાનો ઓળો। તો હું લાગી ગઈ છું રીંગણાને શેકવા માટેની તૈયારી કરવા માટે। તો બહાર આવીને જોયું તો લાકડા બધા પડ્યા હતા, તો ત્યાંમાંથી મેં ઝીણા નાના મોટા બધા લાકડા વીણા। આરોહી પણ આવી ગઈ છે મારી સાથે મને હેલ્પ કરાવવા માટે। આરોહીના પણ નખરા જુઓ તમે, હવે મારી સાથે જ છે તે પણ બેસી ગઈ છે મારી સાથે। હું પણ ચૂલો પેટાવું છું। હવે રીંગણા શેકવા તો જોશે ને, રાત્રે રીંગણાનો ઓળો બનાવવો છે એટલા માટે। અમે તો લોકો રીંગણાનું ભરથું નહીં પણ રીંગણાનો ઓળો એવું અમારે ગામડામાં કહેવાય છે। તમે લોકો શું કહેતા હોય તે મને કમેન્ટ્સમાં જરૂર બતાવજો, જરૂર જણાવજો। તો મિત્રો આરું એના બા સાથે વાતો કરે છે અને પાછી મારી પાસે આવે છે। હવે તેની મસ્તી પણ જુઓ। લાકડા એકદમ સારી રીતે સળગી ગયા છે। હવે તેમાં રીંગણા રાખીને અમે રીંગણા શેકી લઈશું। ત્યાર પછી રીંગણાને એકદમ સાફ કરીને તેની ગ્રેવી બનાવી નાખશું। તો મિત્રો જો મારા રીંગણા એકદમ સારી રીતે શેકાઈ ગયા છે। હવે તેને આપણે એક પ્લેટમાં લઈ લઈશું। હું બેસી ગઈ છું મસાલો બનાવવા માટે। તેમાં લસણ, ટમેટાં અને મરચાં 3 વસ્તુની ગ્રેવી બનશે। ડુંગળી અમારા બાને ભાવતી નથી એટલે ડુંગળી અમે નાખશું નહીં। તમને ભાવતી હોય તો તમે જરૂર ડુંગળી એડ કરી શકો છો। તો ચાલો હવે જઈએ રસોડામાં રીંગણાનો ઓળો બનાવવા માટે। તો મેં ગેસ ઉપર રાખી દીધું છે તેલ ગરમ થવા માટે। તેમાં મેં રાઈ નાખી છે। હવે આખું જીરું નાખીશ। બંને સતળાઈ જાય એટલે તેમાં હું ટમેટાં મરચાં એડ કરીશ। તે સારી રીતે પાકી જશે ટામેટાં મરચાં, ત્યાર પછી હું તેમાં ચટણી, મીઠું, મરચું, હળદર, ધાણા જીરું પાવડર એડ કરીને તેને સારી રીતે ગ્રેવી હું પકાવીશ। મિત્રો જુઓ તો મારો મસાલો એકદમ પાકી ગયો છે। હવે હું તેમાં જે રીંગણા આપણે શેકાતા તેમાં એકદમ સારી રીતે સાફ કરીને એડ કરીશ। શિલ્પા આવી ગઈ છે લોટ બાંધવા માટે। તમને મારી રસોઈ સારી લાગી હોય તો ચાલો જમવા। જય માતાજી।